દ્વારકાધીશના જગત મંદિરમાં થાઇલેન્ડના ધર્મગુરુએ દર્શન કર્યા. દ્વારકાના કલેક્ટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્નાએ તેમનું સ્વાગત કર્યું. વહીવટદાર અને પ્રાંત અધિકારી સહિતના આગેવાનો પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મંદિર ખાતે આવેલ શારદા પીઠમાં ધર્મગુરુઓ તેમજ સ્થાનિક બ્રાહ્મણો અને જગતગુરુ શંકરાચાર્યના અનુયાયીઓ દ્વારા ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અંગે મંથન કરવામાં આવેલ. મંદિરમાં દ્વારકાધીશના દર્શનાર્થે અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને નજીકથી જાણવા સમજવા માટે થાઇલેન્ડથી બૌદ્ધ સંપ્રદાયના મુખ્ય ધર્મગુરુ અહીંયા પધાર્યા હતા. એમના સાથે એમના કેટલાક ફોલોઅર્સ અને શિષ્યો પણ હતા. શંકરાચાર્યજીની શારદા પીઠ ખાતે પણ તેઓએ રહી અને બ્રહ્મચારીજી અને બીજા જે સ્કોલર હતા આપણા હિન્દુ સંસ્કૃતિના એ લોકો સાથે, આપણા પૂજારી મંડળ સાથે, એના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને રિવાજો વિશે એમણે જાણ્યું અને એમની જે બૌદ્ધ પરંપરાઓ છે એના વિશે પણ થોડી ઘણી વાત કરી અને દ્વારકાધીશના તેઓએ દર્શન પણ કર્યા. દ્વારકાધીશના જગત મંદિરમાં થાઇલેન્ડના ધર્મગુરુએ દર્શન કર્યા. દ્વારકાના કલેક્ટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્નાએ તેમનું સ્વાગત કર્યું. વહીવટદાર અને પ્રાંત અધિકારી સહિતના આગેવાનો પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મંદિર ખાતે આવેલ શારદા પીઠમાં ધર્મગુરુઓ તેમજ સ્થાનિક બ્રાહ્મણો અને જગતગુરુ શંકરાચાર્યના અનુયાયીઓ દ્વારા ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અંગે મંથન કરવામાં આવેલ. મંદિરમાં દ્વારકાધીશના દર્શનાર્થે અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને નજીકથી જાણવા સમજવા માટે થાઇલેન્ડથી બૌદ્ધ સંપ્રદાયના મુખ્ય ધર્મગુરુ અહીંયા પધાર્યા હતા. એમના સાથે એમના કેટલાક ફોલોઅર્સ અને શિષ્યો પણ હતા. શંકરાચાર્યજીની શારદા પીઠ ખાતે પણ તેઓએ રહી અને બ્રહ્મચારીજી અને બીજા જે સ્કોલર હતા આપણા હિન્દુ સંસ્કૃતિના એ લોકો સાથે, આપણા પૂજારી મંડળ સાથે, એના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને રિવાજો વિશે એમણે જાણ્યું અને એમની જે બૌદ્ધ પરંપરાઓ છે એના વિશે પણ થોડી ઘણી વાત કરી અને દ્વારકાધીશના તેઓએ દર્શન પણ કર્યા. દ્વારકાધીશના જગત મંદિરમાં થાઇલેન્ડના ધર્મગુરુએ દર્શન કર્યા. દ્વારકાના કલેક્ટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્નાએ તેમનું સ્વાગત કર્યું. વહીવટદાર અને પ્રાંત અધિકારી સહિતના આગેવાનો પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મંદિર ખાતે આવેલ શારદા પીઠમાં ધર્મગુરુઓ તેમજ સ્થાનિક બ્રાહ્મણો અને જગતગુરુ શંકરાચાર્યના અનુયાયીઓ દ્વારા ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અંગે મંથન કરવામાં આવેલ. મંદિરમાં દ્વારકાધીશના દર્શનાર્થે અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને નજીકથી જાણવા સમજવા માટે થાઇલેન્ડથી બૌદ્ધ સંપ્રદાયના મુખ્ય ધર્મગુરુ અહીંયા પધાર્યા હતા. એમના સાથે એમના કેટલાક ફોલોઅર્સ અને શિષ્યો પણ હતા. શંકરાચાર્યજીની શારદા પીઠ ખાતે પણ તેઓએ રહી અને બ્રહ્મચારીજી અને બીજા જે સ્કોલર હતા આપણા હિન્દુ સંસ્કૃતિના એ લોકો સાથે, આપણા પૂજારી મંડળ સાથે, એના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને રિવાજો વિશે એમણે જાણ્યું અને એમની જે બૌદ્ધ પરંપરાઓ છે એના વિશે પણ થોડી ઘણી વાત કરી અને દ્વારકાધીશના તેઓએ દર્શન પણ કર્યા.